આજે અમે અંબાજી પહોંચીને દર્શન તો કરે પણ પાછા આવતા અમે વિચાર્યું નતું કે મારાથી આવું કાંડ થઈ જાય. રામ રામ ભાઈઓ. પેલા તો બધાને સોરી છે કે મારા ઘોતડામાં ડાળું ફસી ગયું છે એટલે અવાજ ખરાબ આવે છે. મારી વાત છે તારીખ 4 સપ્ટેમ્બર 2025 ના રાતના દોતારો કોણ હતા ને હાલમાં એટલે ગાવ હવારમાં ઉઠીને તો ફ્રેશ થઈ ગયા. લગભગ 4 વાગ્યા હતા દોતાથી તો બધા રવાના થઈ ગયા. બધા ધબડક 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 એમ હેડતા હતા. હું પાછો મોરી પીપુડું વગાડી ટીટી બાતન સાઈડમાં કરતો હતો. લગભગ 100 વાગતા સુધી રસલપુર હરિવાવની દીવડી 3 વાટીને તો સીધા કોટાકન પહોંચી જાય. પેલા તો રકાબી વાળી ચાની ચુસ્કી મારી નો ચાપીને તો બાદન પગમાં પાવર આવી ગયો. બધા ભલા મોરી રામાના ગીત ઉપર ધબડક 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 એવા હેડે કે સીધા 50 મિનિટમાં આખો ગોટો કાપી નો ગોટો સડીને તો ગાવ ગામમાં અંબા જગદંબાની આરતી કરી પછી અમારી દેશી સ્ટાઈલ ડીજુ ડાન્સ કરે. ગોટો સડીને તો બાદન થાકુ તારવા રકાબી વાળી ચાની ચુસ્કી મારી નો છે. આપણા બિગ ફેન ભાઈઓ કો બાદા મળી ગયા. લગભગ 9 વાગે 5 વાંડી તો માં અંબાના ગેટે પહોંચી જાય. અમાર કોંતીભાઈ પજી લા જબરા તો ગાવ ગામ અંબાજી પહોંચીને ઠાકોર ભવન પહોંચી અન્ય જઈને તો ગોટાન ચા ઠાપ કરી ગયા. ગોટા ખાઈને તો નાઈન ફ્રેશ થઈ જાય. પછી અંબે માના દર્શન કરવા પેલે લાઈનમાં પહોંચી ગયા. લગભગ 1 કલાક લાઈનમાં ઉભા રહીને માં અંબા જગદંબાના દર્શન કરે. પણ ભાઈ ગાવ મંદિર ઉપર ચડીને તો અમાર ગામનું નેજો જ ફરકાયું. નેજો ચડીને તો ગાવ મોહનથાળની પ્રસાદ લીધી રીમ પાછા ઠાકોર ભવન પહોંચી ગયા. જઈને મોઢવડી ડાલામ ભરી એટલે ડાલુ ગાવ નીકળી ગયો. અમાર 55 જણાની ટીમના બિસ્તરા પોટલા ભરીને બધા બેહી જાય ટોલા. ભાઈ તો ગાવ ખેતી ભાઈ ટ્રેક્ટર નું સપલું દબાઈ છું. ગાવ લગભગ 5 વાગે રવાના થઈ જાવ ઘર. રસ્તામાં ટોલા અમે બિગ ફેન મળી ગયા હતા. પણ તો મારાથી કાંડ એવો થઈ ગયો કે અમે અંબાજી થી લગભગ 5 વાગે નીકળી ગયા હતા. પણ દોતાથી જલોદરાવજી એટલું ચક્કાજામ ટ્રાફિક હતું કે ટ્રાફિકમાં જ 5 કલાક તો નીકળી ગયા. લગભગ 12:30 વાગે પાલનપુર પહોંચી ગયા હતા. પાલનપુર આવીને તો ટ્રેક્ટર પાટીએ હેરતું. લગભગ 2 વાગે મારવાડ આવીને બાદામ ભુવાપુર ઠલવા. બોલો જય શ્રી સીતારામ.